જિલ્લા અધિકારી જ હવે નાસિરનગર ડિમોલિશનની તપાસ કરી રહ્યા છે. કતારગામમાં બાબુ જેબલિયા પર મહેરબાન એન્જિનિયર જ અહીંયા નાસિરનગર ડિમોલિશનની તપાસ કરી રહ્યા છે. કાર્યપાલક એન્જિનિયર KL વસાવા નાસિરનગર ડિમોલિશનની તપાસ કમિટીમાં સામેલ છે. 6 સભ્યોની બનેલી કમિટીમાં એન્જિનિયર KL વસાવા સામેલ છે. પોતાના વિસ્તારમાં નેતા પર મહેરબાન એન્જિનિયર ડિમોલિશન મુદ્દે નિષ્પક્ષ તપાસ કરશે કે કેમ? સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવ, નાસિરનગરનો આખો મુદ્દો અને હવે એવા અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે કે જે અહીંયા પોતાના વિસ્તારના નેતાઓને છાવરતા હોય ને તેમના માટે જાણે કે કામ કરતા હોય. આખરે હવે આ સમગ્ર મામલો લાગી રહ્યું છે કે નાસિરનગરની આ તપાસ ચાલી રહી છે તેમાં કોઈ નિષ્પક્ષ ઉકેલ આવશે અને તેવી તપાસ થશે. ધ્રુવ, બિલકુલ એક બાદ એક જે રીતે આખો જે ડિમોલેશનની પ્રક્રિયા સામે આવી રહી છે તેને લઈને કેટલાક અનેક સવાલો ઉપસ્થિત થયા છે. સુરતના કતારગામ વિસ્તારમાં પણ જે આખું ડિમોલેશન થયું, ત્યારબાદ નાસિરનગરનું પણ ડિમોલેશન થયું અને આ જે અધિકારી જે છે KL વસાવા તે આપણી સાથે જોડાયા છે. એમની સાથે વાત કરીશું. વસાવા સાહેબ, આખું જે ડિમોલેશન થયું એ કઈ રીતનું રહ્યું અને એમાં કઈ રીતની ભૂમિકા રહી? નાસિરનગરનું ડિમોલેશનમાં પણ આપ તપાસ કમિટીમાં જોડાયા છો, સાથે સાથે હમણાં જે કતારગામનું જે સિંગણપુરનું જે ડિમોલેશન છે એમાં પણ આપ છો. કઈ તો આખું જોવા મળ્યું છે? જો સિંગણપુર ડેમોલિશનની આપ વાત કરી રહ્યા છો, એક અમારી રૂટીન પ્રક્રિયા છે, સામાન્ય પ્રક્રિયા છે. એમાં અવારનવાર કેટલીક ઓનલાઈન ફરિયાદો પણ આવતી હોય છે, ઓફલાઈનમાં ફરિયાદો આવતી હોય છે, એટલે અમારે રૂટીન કામગીરી પૈકી કામગીરી કરવાની રહેતી હોય છે. આ મેટરની અંદર જે ફરિયાદ છે એ કૃપા રેસિડેન્સીની ફરિયાદ છે. એ ફરિયાદ એમના બાજુના પડોશીઓ જે હતા એમને કંઈક પતરાના શેડ બાજુમાં નાખેલા હતા માર્જિન જગ્યામાં, એ બાબતે ફરિયાદ આવેલી હતી. એ બાબતે આપણે જરૂરી મુજબની જેવી નોટિસો છે તે આપી અને કાર્યવાહી હાથ ધરેલી હતી અને રૂટીન કામગીરીની પ્રક્રિયા ભાગરૂપે સ્ટાફ ત્યાં જઈ અને એ કામગીરી કરેલી હતી અને દબાણ દૂર કરવામાં આવેલું હતું. સાહેબ, એવું કેવું કેમ થયું કે પહેલા તમારી ટીમ આવે છે અને પછી તમારી ટીમ તે જ વસ્તુ જે કબજે કરી છે પાછું મૂકી જાય છે, એવું કેમ? આની અંદર પણ જે તમને કીધું એ પ્રમાણે લીગલ પ્રોસેસ વાળી મેટર આવે છે કે કોઈ બી જગ્યાએ દબાણ આપણે હટાઈએ છીએ તો દબાણ હટાઈને માલ જપ્ત કરવામાં આવે છે. પછી એ કિસ્સાની અંદર કેટલીક વખત ત્યાં સ્થળ પર હોય, બરાબર છે, તો ત્યાંથી પણ કદાચ એ લોકો પોતે કન્સેન્ટ આપી દેતા હોય કે દબાણ અમે નહીં કરીએ અને જરૂરી જે બી કંઈ ચાર્જીસ પે કરી દેતા હોય તો આપણે ત્યાંથી પણ આપી દેતા હોય છે. એ રીતની પ્રોસેસ છે, એટલે એમાં પણ જે બી કંઈ નાનો મોટો દંડ હોય તે પે કરી અને એ લોકો રિટર્ન લઈ શકે છે. એમાં કંઈ રૂટીન પ્રક્રિયા છે. 2 જ કલાકમાં હજી તો એની માટે પણ પ્રોસેસ તો થાય ને, માન કે એ બીજા દિવસે થાય, 1-2 દિવસ. આ તો તમે જે દિવસે કરી ગયા એના 2 જ કલાક, 1 જ કલાકમાં, આમ તો 1 થી 1.5 કલાકની અંદર પાછા સામાન મૂકી જાય છે. આ સમય CCTVમાં પણ દેખાય છે, તો આવું કેમ? એ જ વસ્તુ તમને કહું છું. એના અંદર જ કંઈ ડેમોલિશન કર્યું અને જે બી કંઈક પતરા કળેલા હતા, બરાબર છે, એ બાબતે બી કન્સર્ન જે ત્યાંના રહીશ હતા એમણે રજૂઆત કરી અને એક નાના માણસ છે એ પ્રમાણે રજૂઆત કરી અને એમણે જે બી લીગલ પ્રોસેસ ફોલો કરી અને પતરા પરત લેવા જણાવ્યું હતું. એટલે તાત્કાલિક પછી આપણે એમને પતરા છૂટા કરી દીધા હતા. સાહેબ, એવું હતું કે આ જે ઘર છે એ ભાજપના મોટા નેતા બાબુભાઈ જેબલિયાનું છે અને એમનું સીધું પ્રેશર કે દબાણ હોય અને આ તાત્કાલિક 1 જ કલાકમાં આ રીતે કર્યું. સામાન્ય નાગરિકોમાં તો નથી થતું હતું કે કોઈની લારી લઈ જવામાં આવે છે, કોઈનું કંઈ લઈ જવામાં, ત્યારે આ વસ્તુ તો નથી થઈ શકતી હતી. તો આવા મોટા નેતાઓના જયારે ઘરનું ખબર પડે તો ત્યારે કેમ આટલું ઝડપી? એ કોઈ મેટર નથી એવું તમે જણાવી રહ્યા છો. બાકી એવું કોઈ મેટર નથી. જે તે સમયે જે આપણે જે કાર્યવાહી કરી હતી ઓફિશિયલ કાર્યવાહી હતી અને જે મેઇન વસ્તુ એ ફરિયાદ એની હતી કે દબાણની ફરિયાદ હતી, બરાબર છે, કે ઇલીગલી એમને પતરા નાખેલા હતા. એ મુખ્ય વસ્તુ તો એ છે કે આપણે પતરા જે ઇલીગલ હતા એ હટાવી દેલા હતા અને લીગલ પ્રોસેસ કરીને આપણે આગળ વધેલા હતા. એવું કોઈ પ્રેશર હોત તો એ કામગીરી ના થઈ હોત. એટલે એવું નથી, બરાબર છે. એક એવો આક્ષેપ આપણી પર થયો છે કે જે ફરિયાદીએ તમારી સામે એટલે આ બાબતે ફરિયાદ કરી હતી એની જ સામે એમના જ ઘરની બારી જે છે એ પણ દબાણમાં છે ને એને ટાર્ગેટ લેવલી તમે એને દૂર કરવા માટે એને નોટિસ આપી છે. એવું એમાં બી એ વસ્તુ નથી હોતી. જો એ પણ એ ફરિયાદ આવેલી હતી એ પણ ફરિયાદી જ હતા, બરાબર છે, અને કન્સર્ન કહેવાય કે જયારે આપણે ડેમોલિશન ગયા ત્યારે સામેવાળી વ્યક્તિએ પણ ફરિયાદ કરી મૌખિક. એટલે આપણે એ જોયું કે ભાઈ આ જે છે પ્રાઇવેટ પીમાં એમની બારી પડે છે, બરાબર છે, અને એમનું આગળનું જે બી કંઈક થોડું ઘણું જે બી કંઈક બાંધકામ છે એ બાબતે પણ આપણે ચકાસણી કરીએ છીએ સ્ટાફે, એ પ્રમાણે નોટિસ આપેલી છે એમને પણ. બિલકુલ સાહેબ, નાસિરનગર ડિમોલિશન હોય કે આ ડિમોલિશન હોય, તમામમાં આપની ભૂમિકા રહી છે, તેમાં પણ તપાસ કમિટીમાં છો. ડિમોલેશનની આ પ્રક્રિયામાં કઈ રીતનું આખું કામકાજ હોય છે, શું કહેશો?
હવે આમાં તો હવે યોગ્ય રીતે પ્રોસેસ કરી અને આગળ લીગલ વેમાં જઈ અને કામગીરી કરતા હોઈએ છીએ, બરાબર છે. હવે હમણાં હાલમાં તો એ નાસીનગર બાબતે જે બી કંઈ છે એ તપાસ કમિટી ની નિમણૂક થઈ છે અને તપાસ કમિટી એ પ્રમાણે ચકાસણી કરી રહી છે. અને આ જે સિંગણપુરવાઈ મેટર છે એની અંદર બી લીગલ જે પ્રોસેસ થઈ છે આખી પ્રોસેસ પતાવી અને કામગીરી કમ્પ્લીટ કરવામાં આવેલ છે. બિલકુલ, એટલે જે રીતે આખી આ પ્રક્રિયા થઈ છે તે પ્રક્રિયા અત્યારે કરવામાં આવી રહી છે અને આ પ્રક્રિયા મુજબ અત્યારે કામગીરી થઈ છે. જો કે કોઈનું દબાણ નથી તેવું સ્પષ્ટ અધિકારીએ પણ જણાવવામાં આવ્યું છે. બાંહેધરી આપવામાં આવી હોઈ શકે છે કે હવે આ પ્રકારનું દબાણ નહીં કરવામાં આવે, એટલે આવા સંજોગોમાં સામાન જે છે જે જપ્ત કર્યો છે તે પરત પણ આપવા હોય છે, એટલે કે કાયદાકીય રીતે જ તમામ પ્રક્રિયા કરી હોવાનું સ્પષ્ટ ખુદ ઝોનલ અધિકારીએ પણ કરી દીધી છે. જી બિલકુલ, ધ્રુવ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.